હાલો ફ્રેન્ડ, તમે બધાને જય માતાજી. તો આપણે રસોઈ બનાવવાનું શરૂ કરી દીધું છે. હવે અત્યારે વાગી જશે તો આપણે સરસ મજાના કારેલા બાફી લીધા છે. કારેલા બાફી લીધા ને એટલે અંદર આપણે ભરવાનો જે મસાલો હતો એ મસાલો બધી વસ્તુ નાખીને કમ્પ્લીટ કરી લીધો છે. આ રીતે કાંક આપણે ભરી લીધા છે કારેલા. તો કારેલા આપણે ફટાફટ ભરી લઈશું. જો આ રીતે કાંક કારેલા ભરી લીધા છે ને આપણે ફટાફટ બીજા જે કારેલા છે આપણે ફટાફટ ભરી લઈશું. તો બધા કારેલામાં મસાલો ભરાઈ ગયા પછી આપણે ગેસ છે એને ગેસને ચાલુ કરી દેવાનો છે. ચાલુ કરી દીધા પછી આપણે માથે મૂકી દીધું છે કુકર મૂક્યા પછી આપણે એની અંદર 3 પાવડા તેલ છે એ એડ કરી લેવાનું છે. તેલ આપણે એડ કરી લીધા પછી થોડીક વાર આમ ગરમ થવા દઈને પછી નાખી છે અંદર રાઈ. તો રાઈ નાખી દીધી છે અંદર, અને રાઈ નાખ્યા પછી આપણે થોડી વાર ગરમ થવા દઈશું. ગરમ થવા દઈને પછી આપણે એની અંદર નાખવાનું છે જીરું નાખીને પછી સુકલ મરચા અને તાંબા પત્ર નાખી દીધા છે. અને થોડી વાર ગરમ થવા દઈશું. પછી આમાં મસાલો આપણે લસણનો હતો પેસ્ટ બનાવી નાખી દીધું છે. એની અંદર ફરીને આપણે ડુંગળીનો ટમેટાનો જે પેસ્ટ આપણે ગ્રેવી જેવું બનાવ્યું હતું એ આપણે એડ કરી દીધું છે. અને થોડી વાર આપણે આને મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી થોડી વાર આને ગરમ થવા દઈશું. જેવું તેવું લાલ રંગ આવી જાય એ રીતે સ્વાદ અનુસાર આપણે મીઠું આની અંદર એડ કરી લઈશું. અને મીઠું એડ કર્યા પછી થોડી વાર આપણે ગરમ થવા દઈશું. અને બધું વસ્તુ મિક્સ થઈ જાય ત્યાં સુધીમાં આપણે આ થોડી એવી મોરસામાં એડ કરી દઈશું. કારણ કે જે કારેલાની કડવાહટ હોય એ તો થોડી વાર ગરમ થવા દઈને આપણે એની અંદર હળદર મિક્સ કરી દઈશું. હળદર મિક્સ કર્યા પછી આપણે લાલ મરચું 1 ચમચી નાખી દઈશું. 1 ચમચી તો આપણે થોડીક વાર હવે આને મિક્સ કરી દેવું. મિક્સ કર્યા પછી આપણે બધા કારેલા કમ્પ્લીટ કરીને રાખ્યા હતા તો એ બધામાં એડ કરી દઈશું. હવે આપણે બાફેલા જે કારેલા છે આની અંદર ધીમે ધીમે નાખી દઈશું, જેથી કરીને જે અંદર મસાલો ભરેલો છે એ નીકળી ના જાય. કારેલા નાખી દીધા છે કુકરમાં. તો કારેલાને આપણે થોડીક વાર આપણે એને મિક્સ કરી લઈશું, કેમ કે તેલમાં ચડવા દેવા પડે બધા ગ્રેવીમાં, એટલે ગ્રેવી મિક્સ થઈ જાય અને કારેલા સરસ મજાના થઈ જાય. તો જો આપણે બધા મિક્સ કરી દીધા છે હવે. અને મિક્સ કર્યા પછી આપણે મસાલો વધ્યો હોય ને એનું પાણી, કેમ કે બધો મસાલો ભર્યો હોય આપણે કારેલામાં, એ પાણી આપણે એડ કરી દીધું છે. તો એ એડ કરીને થોડીક આપણે ધીમો ગેસ રાખશું અને ધીમા ગેસ આપણે થોડીક વાર ચડવા દઈશું. ચડ્યા પછી અને થોડુંક આપણે નાખવાનું છે સાદું પાણી, એટલે કે પાણી નાખીને પછી આપણે કુકરનું ઢાંકણું કરી દીધું છે બંધ. અને હવે આપણે થવા દઈશું 3 સીટી વાગી જાય અને પછી આપણે ખોલીને જોઈ લેવાનું છે. તો 3 સીટી થઈ ગઈ છે અને હવે આપણે ખોલીને જોઈ લેવાનું છે આપણું કારેલાનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે કે નહીં. તો હવે જો આપણે, કેમ કે હવા હજી નીકળી નથી એટલે આપણે હવા કાઢી નાખી છે કુકરમાંથી. અને હવે આપણે કારેલાનું શાક થઈ ગયું છે કમ્પ્લીટ. અને વાવ, મને તો જોઈને મજા આવી ગઈ છે. કોઈ દી ખાધું નથી. અને પછી તળી નાખ્યા છે આપણે ભૂંગળા તળીને કારેલાનું શાક હોય એટલે આપણે ભૂંગળા તો ખાવા જ પડશે, એટલે આપણે તળી નાખીએ છીએ ભૂંગળા. તો જો સરસ મજાના ભૂંગળા તળવા મળીશું. અને ઝારો નથી લીધો, આપણે સીપીએથી જ કાઢી નાખ્યા છે, કેમ કે રોટલી બનાવતી હતી તો પાસે સીપીએ પડે તો આપણે સીપીએથી કાઢી નાખ્યા છે. તો આપણે સરસ મજાના આપણે ભૂંગળા તળી નાખ્યા છે. તો ગાઈઝ આજના વિલોગમાં બસ એટલું જ. તમને કારેલાનું શાક કેવું લાગ્યું એક જરા કોમેન્ટ કરીને જણાવતા જજો. અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગાઈઝ. અને ફ્રી આવા નવા વિલોગ જોવા માટે આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરી દેજો. મળીએ ફરી નવા બ્લોગમાં. બાય બાય.